ખેડૂતને એવું થાય છે કે જેમ જાજી અરજી કરેલ હશે તો એકાદી અરજીમાં તો મારો વારો આવી જશે ને, તો અત્યારે સિઝન ના હોય અમુક ઓજારની તો પણ લેવો પડે છે. વરસાદ નથી, આવનાર સિઝન કેવી ચાલશે એ ખબર નથી. ખરેખર જો સરકાર ખેડૂતોનું હિત ઈચ્છતી હોય તો આ બધા જ નિયમ હટાવી. નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે વાત કરવી છે સબસિડીના અમુક મુદ્દાઓ વિશે, જેમાં વાત કરીશું કે શું શું ફેરફાર કરવાથી ખેડૂતોને આવનાર સમયમાં ફાયદો થઈ શકે. સૌ પ્રથમ વખત વાત કરીશું કે જ્યારથી ભાજપની સરકાર આવેલી છે ત્યારથી સબસિડીના ઘણા બધા નિયમોમાં ફેરફાર કરેલા છે, જેનાથી ખેડૂતોને જે ફાયદા થયા છે તેની વાત કરીશું. જેમાં પહેલો જે નિયમ લાગુ કરેલો છે ભાજપ સરકાર આવ્યા પછી કે બધું જ ઓનલાઈન કરવામાં આવ્યું છે, એટલે કે ભાઈ ઓનલાઈન ડ્રો થાય, ઓનલાઈન અરજી થાય. બીજા નંબરમાં ઓનલાઈન પેમેન્ટ પડે, પેમેન્ટ ઝડપથી પડી જાય. પૂરેપૂરું જે સબસિડી છે હવે ડાયરેક્ટ ખેડૂતોના ખાતામાં આવી જાય છે. આ ખેડૂતોને ફાયદા થયા છે. જેમ કે ગઈ સાલ સરકારે અમુક ઓજારોમાં સબસિડીમાં નોંધપાત્ર વધારો કરેલ છે, જેથી ઘણા બધા ખેડૂતોને અમુક ઓજારમાં આર્થિક રીતે ઘણો ફાયદો પણ થયો છે. પણ ખરેખર જો સરકાર ખેડૂતોનું હિત ઈચ્છતી હોય અને આપણા રાજ્યના ખેડૂતોને આગળ લઈ જવા માંગતી હોય તો હજી આમાં ઘણા બધા ફેરફાર કરવાની જરૂર પણ છે. અત્યારે હાલમાં આપણા ગુજરાત રાજ્યની અંદર ઘણા બધા ખેડૂતોને સબસિડીની મંજૂરી મળી ચૂકી છે. અત્યારે જે ડ્રો ખુલ્યો છે એમાં લગભગ ઓજારોમાં ખેડૂતોને 30 દિવસની મુદત આપેલી છે. ખરેખર આ મુદતને વધારવી જોઈએ, જેથી ખેડૂત યોગ્ય કંપની પસંદ કરી શકે. બીજા નંબરમાં ગુજરાતમાંથી 5-7 જિલ્લા અલગ અલગ વિસ્તારના લઈ અને ડ્રો ખોલવા જોઈએ 15 દિવસના ગાળાએ, જેથી કરીને ઓજાર ખરીદવામાં કોઈ પણ એક જગ્યાએ કે એક કંપની ઉપર ખેડૂતોની પડાપડી ના રહે. આ બંને નિયમમાં ફેરફાર કરવામાં આવે તો ખેડૂત પોતાની મનપસંદ કંપનીનો ઓજાર ખરીદી શકે અને કંપની પોતાનો ઓજાર ખેડૂતોને સારી રીતે વેચી શકે. હવે આ બધી મુશ્કેલીઓ જે સરકારના ડ્રો વાળો નિયમ છે એમાં લાગુ પડે છે, એટલે આ બધી સમસ્યાઓ ઊભી થાય છે. એના બદલામાં જો સરકાર ખેડૂતોના હિતમાં એક નિર્ણય લે કે આ ડ્રો સિસ્ટમને બંધ જ કરી દેવી જોઈએ, એના બદલે સબસિડી માન્ય કંપની હોય ત્યાં જઈને ખેડૂતને જ્યારે પણ જે ઓજાર લેવો હોય ત્યાં ડોક્યુમેન્ટ પૂરા કરીને આપે અને ત્યારે અમુક સમય મર્યાદા પછી એને તરત સબસિડી મળી જાય તો ખેડૂતને ખૂબ ફાયદાકારક થઈ શકે છે. બીજો અને સૌથી મોટો ફાયદો, અત્યારે ખેડૂતને સબસિડીમાં ડ્રો જેને પાસ થયા છે એને જરૂર નથી છતાં પણ ઓજારની ખરીદી કરવી પડે છે, કારણ કે નહીં તો સબસિડીની મર્યાદા પૂરી થઈ જાય છે. જો એક તો વાત કરીએ તો અત્યારે સિઝન ના હોય અમુક ઓજારની તો પણ લેવો પડે છે. વરસાદ નથી, આવનાર સિઝન કેવી ચાલશે એ ખબર નથી, વરસાદના કારણે તો પણ ખેડૂતને લેવો પડે છે. હજી સિઝનને 5-6 મહિનાની વાર છે તો પણ 7-8 લાખનો કોઈ ઓજાર હોય તો એને લઈને ઘરે રાખી દેવો પડે છે. અને બીજા નંબરમાં ઘણા બધા ઓજારોમાં એવું પણ થાય છે કે અત્યારે અમુક કંપનીઓમાં ટૂંકા ગાળાની સબસિડીનો સમય છે એટલે વારો નથી આવતો, તો સબસિડી માટે થઈને ખેડૂતને નથી પસંદ એવી કંપનીનો ઓજાર પણ પસંદ કરવો પડે છે. અને આ ડ્રોની સિસ્ટમના કારણે ખેડૂતોને ફક્ત એક જ ઓજાર લેવું હોય પણ છતાં પણ 2-2, 3-3, 4-4 ખાતાઓમાં, સગાવાલાઓમાં પોતાના 2-3 ખાતા હોય તો એમાં અલગ અલગ અરજીઓ કરે છે, કે કારણ કે ખેડૂતને એવું થાય છે કે જેમ જાજી અરજી કરેલ હશે તો એકાદી અરજીમાં તો મારો વારો આવી જશે ને, એમ ખોટી અરજીઓ જાજી થઈ જાય છે. આમાં ક્યારેક એવું થાય છે કે જેને એક લેવું છે એને 2-3 અરજી પાસ થઈને આવી જાય છે. અમુક ખેડૂતને એકય પાસ થઈને નથી આવતું. ખરેખર જો સરકાર ખેડૂતોનું હિત ઈચ્છતી હોય તો આ બધા જ નિયમ હટાવી અને જે ખેડૂતને જ્યારે પણ ઓજાર લેવો છે ત્યારે સબસિડી મળી રહેવી જોઈએ. જેમ કે આપણે અત્યારે ફુવારા લાઈનમાં મળે છે, ટપક સિંચાઈમાં મળે છે, ડ્રીપ ઇરિગેશનમાં, એ રીતે જો બધા જ ઓજારોમાં ખેડૂતને સબસિડી મળે તો ખેડૂતોને આર્થિક રીતે ખૂબ ફાયદો થઈ શકે અને સમયસર ખેડૂત એનો ઓજાર વસાવી શકે. તો ખેડૂત મિત્રો, આ બાબતમાં તમારો કેવો વિચાર છે એ પણ કોમેન્ટ કરજો, જેથી બધાને જાણવા મળે